જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બજારમાં મળે તેવી સરસ સિંગદાણાની ચીકી બનાવીશું। તો ચીકી બનાવવા માટે બે વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે। એક છે ગોળનો પાયો અને બીજું છે ગોળ અને સિંગદાણાનું માપ। તો હું આ બંને માપ અને પાયાની પરફેક્ટ રીત સાથે હું તમને આજે ચીકી બનાવતા શીખવાડું છું। તો સૌપ્રથમ બંને વસ્તુ એક જ સરખી લઈ લેવાની છે। તમે વાટકી ભરો તો વાટકીથી અથવા તો વજન કરો તો બંનેનો સરખો વજન કરવાનો છે। ત્યાર પછી એક જાડા તળિયાવાળી પેનમાં અથવા તો કોઈ પણ જાડા તળિયાવાળા વાસણમાં સિંગદાણા લઈ લેવાના છે અને તેને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। સિંગદાણાનું ઉપરથી ફોતરી ઉખડી જાય અને બે ભાગ થઈ જાય ત્યાં સુધી સિંગદાણાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। તો હવે તે પ્રમાણે સિંગદાણા શેકાઈ ગયા છે। તો હવે સિંગદાણાના ફોતરા ઉતારી અને દાણાના આ રીતે બે ભાગ કરી દેવાના છે અને હજી પણ થોડા દાણાના ટુકડા થઈ જાય તે માટે આ રીતે મેસર લઈ અને કટકા કરી લેશું, એટલે આપણે ચીકીને પાતળી વણવામાં સરળતા રહેશે। તો આ રીતે મોટું મોટું આ રીતે મેસર ફેરવી લેવાનું છે। ત્યાર પછી આપણે ગોળનો પાયો કરીશું। તો આ રીતે જાડા તળિયાવાળા વાસણમાં જે વાટકી ભરીને સિંગદાણા લીધેલા હતા એ જ વાટકી ભરીને હું અહીંયા ગોળ લઈ લઉં છું। ત્યાર પછી તેમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે। આ રીતે પાણી એડ કરવાથી આપણે જ્યારે ચીકી વણવાની હશે ત્યારે તરતથી ચીકી નહીં જામી જાય અને આપણે સરસ તેને પાતળી કરી શકીશું। તો આ રીતે ધીમે ધીમે ગોળ ઓગળી રહ્યો છે। જ્યાં સુધી ગોળની પાયો બને ત્યાં સુધી આપણે થોડું ઘી લઈ અને પ્લેટફોર્મને આ રીતે ગ્રીસ કરી લેવાનું છે। અને જો તમારે થાળીમાં બનાવવાનું હોય તો થાળીને ગ્રીસ કરી લેવાની છે। તો જુઓ આ રીતે આપણે પાયો થયો છે કે નહીં તે ચેક કરવાનું છે। તો એક કટોરીમાં પાણી લઈ અને તેમાં થોડું ગોળનું મિશ્રણ એડ કરવાનું છે। તો હજી પણ આ છૂટું છૂટું છે અને જુઓ ચીકાશ પડતું છે, તો હજી ગોળનો પાયો થયો નથી। જ્યારે ગોળનો પાયો થશે ત્યારે એકદમ કલર ચેન્જ થઈ જશે। તો જુઓ હવે ચેન્જ થઈ ગયો છે કલર। તો બીજી વાર આપણે પાણીમાં લઈ અને તેને ચેક કરીશું। પાણીમાં લઈ અને આ રીતે ટક દઈને તૂટી જાય ત્યાં સુધી પાયો કરવાનો છે, એટલે આપણો સિંગની ચીકી ખૂબ જ સરસ બનશે। તો હવે પાયો થઈ ગયો છે। તો 1 ચમચી જેટલું દેશી ઘી એડ કરવાનું છે, 1/4 ટેબલસ્પૂન જેટલો બેકિંગ સોડા અને ફ્લેવર માટે 1/4 ટેબલસ્પૂન જેટલો એલાયચી પાવડર ઉમેરી દેવાનો છે। આની ફ્લેવર ખૂબ સરસ આવે છે। હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે। આ રીતે થોડો બેકિંગ સોડા એડ કરવાથી એકદમ સરસ પોચી બનશે, અંદરથી એકદમ સરસ આમ ઝડપથી તૂટી જાય એવી બનશે અને બહારથી સરસ એકદમ ક્રિસ્પી લાગશે, ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો હવે આપણે સિંગદાણા જે 2 ભાગ કરીને રાખેલા હતા એ એડ કરી દઈશું અને તેને ગોળ સાથે સરસ મિક્સ કરી લેવાનું છે। આ બધી જ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની છે। ગેસની ફ્લેમ બંધ કરીને સિંગદાણા એડ કરવાના છે। તો મિશ્રણ સરસ થઈ ગયું છે। તો આપણે જે ગ્રીસ કરેલી થાળી અથવા તો પ્લેટફોર્મ છે તેના પર આ મિશ્રણ એડ કરી દેવાનું છે। ત્યાર પછી બંને હાથને થોડા પાણીવાળા કરી લેવાના છે, કારણ કે આ મિશ્રણ બહુ ગરમ હશે અને આ રીતે થાબડી લેવાનું છે, એટલે ઝડપથી આ ચીકી સરસ પાતળી થઈ જાય। ત્યાર પછી થોડું ઘી એડ કરી અને તેના પર પ્લાસ્ટિક મૂકી અને આ રીતે વણી લેવાની છે। તમને જેવી પણ પસંદ હોય એ પ્રમાણે જાડી અથવા પાતળી રાખવાની છે। તો મેં સરસ અહીંયા ચીકી વણી લીધી છે। ત્યાર પછી અહીંયા મેં પિઝા કટરને ઘીથી ગ્રીસ કરી લીધું છે। જો તમારે પિઝા કટર ના હોય તો છરીનો પણ ઉપયોગ કરી શકાય છે।
ત્યાર પછી આપણને જેવડા પણ મનપસંદ કટકા કરવા હોય તે પ્રમાણે કરી લેવાના છે. તો આ રીતે હું અહીંયા આ પ્રમાણે કટ કરી લઉં છું. તો એકદમ સરસ સિંગની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ બહાર મળે તેવી જ સરસ ક્રિસ્પી બને છે. ત્યાર પછી તેને ઠંડી થવા દેવાની છે. જો આ રીતે ઉખાડી લેવાની છે અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા સરળ વિડીયો જોવા માટે, અને તમારા મિત્રોમાં શેર કરો. તો જુઓ એકદમ સરસ ક્રિસ્પી એવી ચીકી બની ગઈ છે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.